કેમ સૌ બધાય મિત્રો, હું છું અકુબા કાઠી અને આજે 18 આલમને સાથે રાખીને કામ કરવા માંગુ છું. ભારત વર્ષની માલપા અનેક એવા જાતિ વિવાદ કરવો છે અને અમુક ગોળ ખોદિયાના પેટના છે ને એ કહે છે કે મનસુખના ખોળે બેસી જાઓ. હું એવું કોમેન્ટમાં લખે છે અને એક જણાએ એવી કોમેન્ટ કરી છે કે ભીમડાનો બાપ. તો ભાઈ તારો બાપ કોણ છે ને એ પેલા ફોનમાં તું કે કોમેન્ટ તો હાવ નપાવટ માણા હોય ને જે આખો જાતિ વિવાદ કરાવતો હોય ને એ લખે. એટલે તારો બાપ કોણ છે ને એ પેલા જોજે અને પછી આમાં બેનું દીકરીઓ સાંભળતી હોય, કોઈ ભાઈઓ સાંભળતા હોય, આખો પરિવાર ભેગો બેસીને સાંભળતા હોય. એટલે હું મોઢામાંથી શબ્દ નથી કાઢતો. અને હું છે કે અમે એક સંવિધાનથી મારે આ દુનિયાની અંદરમાં બધાય જે એકતા રાખવા માંગુ છું અને કોઈનો જાત વિવાદ કરાવવા માંગતો નથી. એટલે જે કોમેન્ટ લખવાવાળા અમુક બાયલાના પેટના છે ને હાવ નાપાવટ ગોળ ખોદિયાના પેટના, એના માટે આ વિડીયો છે. અને બીજું એ કે આજે 6 ડિસેમ્બર 2024 આજે બાબા સાહેબની તિથિ છે અને સૌ એકતા રાખો, સંવિધાનથી ચાલો અને સૌ રેલીમાં આજે બધાય મળ્યા. સુરતની અંદરમાં પણ રેલી, અમદાવાદમાં, ગાંધીનગરમાં અનેક જગ્યાએ બાબા સાહેબની રેલી કાઢવામાં આવી. તો અનેક જગ્યાએ એના નારા લાગવામાં આવ્યા છે. તો હું સૌનો આભાર માનું છું અને એકતા રાખો. બુદ્ધ ભગવાન કોણ, બાબા સાહેબ કોણ, માતાજી કોણ? કોઈ કહે જય ભીમ તો જય ભીમ, જય માતાજી તો જય માતાજી. એમાં તમને વાંધો શું આવી જાય છે? અને આવો જાતિ વિવાદ કરવાનો કોઈ ફાયદો નથી ભાઈ. એમાં તમે વિડીયા ઉતારીને કોમેન્ટો લખીને પછી તમે ખોટો જાતિ વિવાદ કરાવો કે મનસુખભાઈને ખોળે બેસી જાઓ, ઓલાના ખોળે બેસી જાઓ. અને એક જણો લખતો હતો કે નાગદાનભાઈ તમે આગળ વધો, મનસુખભાઈની માને આમ. તો ભલામણા એલાનું શું હાલત થી? બરાબર. હવે એને છોડાવવા જાય તું, હવે એને છોડાવવા જાય એટલે એવી હાલત જે કોમેન્ટો લખે છે ને એ શિશોડામાં આવી ગયા માની લો દીકરાઓ. એટલે એટલું કોમેન્ટું ખરાબ લખવાનું કોઈ કામ નથી. આમાં અમુક બેનું દીકરીઓ કોમેન્ટ વાંચતી હોય એટલે ધ્યાન રાખજો. અને બીજું એક હિન્દુની દીકરી ને એક મુસલમાનની દીકરી બે હગી બેનપણી હતી. જો હિન્દુની દીકરી અને મુસલમાનની દીકરી બે હગી બેનપણી હોય તો આ તો બધા હિન્દુઓ છે. તો દલિતોને અલગ કાઢે છે, વાલ્મીકીને અલગ કાઢે છે, દેવી પૂંજકને અલગ કાઢે છે. અત્યારે જાહેરો મંદિર છે ત્યાં બધાય ભેગા બેહીને જમે છે. તો જાહેર મંદિર છે એમાં ભેગા બેહીને જમે છે. ગામનું એક નાનું એવું ગામડું હોય ત્યાં તમે ભેગા બેહીને નથી જમી શકતા? હે? આજે આ ઘઉં વાઢવા તમે દલિતના દીકરાને દીકરીઓને બોલાવો છો, બાજરો વાઢવા બોલાવો છો, અનેક કામ કરવા બોલાવો છો, મકાનો સણે છે અને પછી તમે એમાં અભડસેટ તમને નથી લાગતી? અનેક વસ્તુનો વિચાર કરો અને સૌ એકતા રાખો અને 18 આલમને સાથે રાખો. જય શ્રી રામ તો જય શ્રી રામ એવી રીતે રાખો. ફલાણો ઓયલું એવા વાત વિવાદમાં આ દેશના ભાગલા પાડી દીધા છે બધાએ. એટલે એકતા રાખો. અને એક હિન્દુની દીકરી અને એક મુસલમાનની દીકરી બે હગી બેનપણી હતી અને એમાં એક થાળીએ ભેગા બેન જમતી હતી મિત્રો. ત્યારે કોકે ઝૂંપડાને હળગાવી દીધું અને એમાં બે હાવ મડા થઈ ગઈ, બે ભડથા થઈ ગઈ. હવે એમાં બધા એને ગામવાળાને એમ ચૂક કઈ હિન્દુની દીકરી ને કઈ મુસલમાનની દીકરી, આમે કોને અમારે દેન કરી દેવી અને કોને અમારે દફનાવવી એમાં કાંઈ ખબર ન પડે. ક્યારે હાસા સંત હોય ને એ આપણને રસ્તો બતાવે. એમાં સંત આવ્યા ગામના બધા માણસોએ કીધું આ છેટાર્યો સંત આવ્યા ત્યારે ગામના માણસોએ કીધું બાપુ આમાં એક હિન્દુની દીકરી ને એક મુસલમાનની દીકરી છે પણ આમાં બે હાવ મડા થઈ ગઈ છે, બે ભડતા થઈ ગઈ છે. અમારે કોને દેન કર્યા દેવી ને કોને દફનાવી કાંઈ ખબર નથી પડતી. ત્યારે કીધું કે જેનું મોઢું ખુલ્લું છે ને એને તમારે દફનાવવાની છે અને જેનું મોઢું બંધ છે ને એને તમારે દેન કર્યા દેવાની છે. અરે બાપુ એવી રીતે કઈ કે ઓલી જે દીકરી મુસલમાનની દીકરી હતી એ અલ્લાહ કરતા એનું મોઢું ખુલ્લું રહી ગયું અને જે હિન્દુની દીકરી હતી ને મિત્રો એણે કીધું કે રામ
કે તા મોઢું બંધ થઈ ગયું. એ આ સંત દેશનો એક સંત હાચો સંત હોય ને રોહિદાસ જેવા છે. આવા અનેક સાધુ સંતો ભક્તો થઈ ગયા છે જેના ધરતીની માથે પગ ન પડે અને જેને કોઈ જાત વિવાદ ન હોય, મોહ માયા ન હોય, ક્રોધ ન હોય, એનું નામ સંત કહેવાય. અને એ જગતની માલપા બાપા સીતારામ જેવા પણ રસ્તો બતાવવા આવે છે મિત્રો. એટલે માટે તમે જાત વિવાદ છોડો અને સંતની જેવા એક આ ધરતીને જેમ ખરાબ કામે કરે છે અને સારું કામ કરે છે, તો આ ધરતી એમ નથી કહેતી મિત્રો કે તમે અહીંયા મને ખાડો ગાળીને, એને ધરતી એમ નથી કહેતી તમને ખાડો ગાળીને હું દાટી દઉં ખરાબ કામ કરવાવાળાને. તો ખરાબ નહીં, કોકનું સારું થતું હોય તો કરો. આવી જાતિ વિવાદ છોડો. ઘોડે બેહવાનું ની પીરાની તાદળી દેને હમણ બાણકી પટ્ટી ડોરાળી ચોરાળી 36 પ્રકારની ઘોડીઓ હોય છે મિત્રો. અને એ ઘોડીની માથે જો કદાચ ઘોડીને બુરાઈ ન લાગતું હોય તો તમે કોણ છો કે ફલાણી ઘોડીની ઉપર દલિતનો દીકરો બેઠો છે, દેવી પુંજકનો દીકરો બેઠો છે, વાલ્મીકીનો દીકરો બેઠો છે. આ વિજ્ઞાની યુગ છે, આમાં કોઈ પણ બે આગે ને સૌ એકતા રાખજો. ભારતની માલપા અમારી ભારતી ભૌમની વંદુ તના વળી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધની ગઢ જુનો ને ગિરનાર. ત્યાં તો હવજડા હેંજળ પી અમારા નમણા નરને નાર. હે જો કદાચ હાવજને બુરું ન લાગતું હોય તો ભલામણા હાવજ ગરજે વંદરા વનનો રાજા ગરજે, ગીર કાંટાનો કેસરી ગરજે, ડુંગરાના ગાળામાં ગરજે, આગો ગરજે, ઓરો ગરજે. એવા હાવજને જો ડણકું દેતા બુરું ન લાગતું હોય તો તમે કોણ છો મિત્રો? એટલે એકતા રાખો, મારું એ કહેવાનું છે. અને સારી કોમેન્ટો કરો. જો ન કરવું હોય, નો વિડીયો જોવો હોય તો ન જોવો, પણ આવું કોકનું સારું જોઈને ખરાબ કરવા ન ઈચ્છો મિત્રો. તો જય માતાજી, જય શ્રી રામ, જય સંવિધાન.